जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। એક નાનકડું એવું ગામડું ગામ છે, હાકડી શેરી છે। મારી પોતાની કવિતા છે ને કે ગામડું કેવું હોય કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાકોટા હોય, પણ માણા મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય, જ્યાં હામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ ઈ દિલના ડેકા ડેકા હોય, જ્યાં ગાય ગોબર ને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, પણ સૌનો વ્યવહાર સારો હોય। અને ગામડામાં ડણકો ને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં ભાંભરડા ભાંકારા હોય, પણ ગામડા શહેર કરતા સારા હોય। આવું ગામડું અને એની હાકડી શેરી। આ બાજુ એક લુહારની કોડ, આ બાજુ એક સોનીની દુકાન, અને હવારના પોરમાં આમ ખેડૂ છે ને ઈ લુહારની કોડમાં આમ ઘણના ઘા મારે, બે હાથની અંદર ઘણ પકડી અને ખેડૂ આમ જોર જોરથી ઘણના ઘા મારે। ઈ તપાવેલા ગરમ કરેલા લાલ ચોળ લોખંડ ઉપર આમ ઘણનો ઘા પડ્યો અને એક લોઢાની કણી ઈ ત્યાંથી ઉડી અને 3 ફૂટની હાકડી શેરી હતી, સામે જ સોનીની દુકાન હતી। ઈ સોનીની દુકાનમાં એરણ પાસે જઈ અને સોનાનો એક કટકો પડ્યો તો એની બાજુમાં બરાબર આમ લોઢાની કણી પડી। હવે જોજો આ લોક સાહિત્યની મજા। ઈ લોઢાની કણી અહીંયા પડી એવી જ રોવા માંડી, પડી એવી જ રડી, રડી પડી, લોઢાની કણી રોવા માંડી। એટલે સોનાની કણીએ એને મોટિવેશનલ સ્પીચ આપી। અત્યારે મોટિવેશનલ સ્પીકર અત્યારે ગામો ગામ તમે જુઓ તો વિપુલ માત્રામાં બધા આમ ઉભરી આવ્યા છે। નથી દીઠી ભૂખ ને છતાં ભૂખ પર બોલે, અનીતિમય જીવન એનું અને સભામાં નીતિ પર બોલે। વાણી ને વર્તન એક હોય કે ન હોય, પણ અત્યારે તો મોટિવેશનલ સ્પીકર લાખ લાખ રૂપિયાની તમને શિખામણ આપતા હોય, એટલે એનો વાહ હોનાની કણીને આવ્યો અને સોનાની કણીએ રડતી લોઢાની કણીને મોટિવેશનલ સ્પીચ એને શિખામણ આપી કે બેન, માર તો મને પડે છે, જીવનમાં દુઃખ તો આવે, દુઃખ આવે ને એટલે આમ આમ રોવાનો મંડાય, એને હસતા મોઢે સહન કરવું જોઈએ તો દુઃખની માત્રા ઘટી જાય અને દુઃખ પછી જીવનમાં સુખ આવે। આવી આમ લાખ લાખ રૂપિયાની શિખામણ સોનાની કણીએ આપી અને પાછું એમય કીધું કે સોની અમને તે અગ્નિની અંદર તપાવે છે, સોની અમને હથોડીથી ટીપે છે, તું તો કઠણ છો, હું તો હાવ નરમ છું, તારી તો કાંઈ બજારમાં બહુ કિંમત નથી, અને હું તો 52,000 રૂપિયાનું તોલું છું, મૂલ્યવાન છું, અને છતાંય મારે જો અગ્નિમાં તપવું પડે, મારે જો હથોડીના માર સહન કરવા પડે તો બેન તારે કરવા પડે, તું કેમ રોવા માંડી? આમ જ્યાં શિખામણ આપી સોનાની કણીએ, અને ત્યારે લોક કવિ લોક કલાકાર તમે જુઓ ઈ લોઢાની કણી પાસે બહુ સરસ વાત કરાવે છે। ઈ લોઢાની કણી જવાબ આપે છે કે બેન, હું એટલા માટે થઈ નથી રોતી। તો કે કેમ રોવે છે? તો કે સોની
જે એરણ ઉપર રાખીને તને ટીપે છે એ એરણ સોનાની નથી. સોનીએ જે સાણસીથી તને પકડી છે ને એ સાણસી એ સોનાની નથી, અને સોની જે હથોડીથી તને ટીપે છે ને એ હથોડી પણ સોનાની નથી. બેન, એક વખત આ સોનીની દુકાન મૂકી અને લુહારની કોળમાં આવતો ખરી, કારણ કે એરણ લોઢાની છે, મને પકડનાર હાણસી લોઢાની છે, અને મારા ઉપર જે પડે છે ને એ ઘણો લોઢાનો છે, બધા જ લોઢાના છે, અને એ લોઢાને ટીપે છે. બેન, મારા મારે છે ને એટલા માટે તેનું રોવું છું, બાકી પારકા મારે ને તો એનું રોવું મને ન આવે, પણ મને મારા મારે છે. પોતાના જ્યારે ઘા કરે ને સાહેબ, અને એ પોતાના જ કરે. પારકાને તમારી કોઈ ઈર્ષા નથી, પારકાને તમારી સાથે કોઈ સ્પર્ધા નથી, એટલે પારકાને તમારો વિરોધ ન હોય, ને પારકા તમને નડે નહીં. જે નડે એ તો પોતાના જ નડે. પડ્યા છે પીઠ પર જખમો, મૂકું આરોપ કોના પર. જો જખમો હામી છાતી આવ્યા હોત તો કવિ એમ કહે છે કે મને વાંધો નહોતો. આ શિષ્ટ સાહિત્યની મજા જુઓ તમે. પડ્યા છે પીઠ પર જખમો, હું મૂકું આરોપ કોના પર. એક જ પંક્તિમાં કેવડી મોટી વાત કરે કવિ કે ઘણા એવા એ નામો છે જે લેવાઈ નથી શકતા. જેણે મારી પીઠ ઉપર ઘા માર્યા છે ને, પણ હું કોઈના ઉપર આરોપ નથી મૂકી શકતો, કારણ કે મને મારનાર બધા એવા છે કે એ નામ હું જાહેરમાં લઈ નથી શકતો. સાહેબ, પડ્યા છે પીઠ પર જખમો, મૂકું આરોપ કોના પર, કે ઘણા એવા એ નામો છે જે લેવાઈ નથી શકતા. અને બીજો એક શેર શિષ્ટ સાહિત્યમાંથી જ કહું કે જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. કવિ એમ કહે છે કે હું મરવા પડ્યો ને ત્યારે જીવનની સમી સાંજે, જ્યારે છેલ્લા દિવસો મારા ચાલતા હતા, ત્યારે મારે મારા જીવનની કિતાબ ખોલી અને મને કોણ કોણ જખમો આપી ગયું એની મારે યાદી જોવી હતી. મરતા પહેલા એકવાર જોઈ તો લઉં કે આવતા જન્મમાં આ લોકોથી દૂર મકાન હોય ત્યાં જ રહેવા જાઉં. જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી, પણ કવિ એમ કહે છે કે બહુ ઓછા પાના જોઈ શકો, બહુ અંગત અંગત નામ હતા. હાય હાય, બહુ ઓછા પાના જોઈ શકો, કારણ કે આ તો બહુ અંગત હતા. જેને હાવ પોતાના માયના હતા, જે હાવ અંગત હતા, એને જ સૌથી વધુ જખમ આપ્યા છે, કવિ એમ કહે છે. એટલે આવો નાનકડો પ્રસંગ હોય, લોઢાની કણી અને સોનાની કણીનો સંવાદ હોય, પણ મને તમને ઘણી વખત ઘણું શીખવાનું આપી જતો હોય છે. આવી જ કોઈ વાત સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી મસ્ત રહેજો, હસતા રહેજો.